ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા તો ટેબલ પર સન્માનથી રાખો, પછી જ ભોજન કરો. રસોડામાં નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે. એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી સારું કરાવી નાખો. ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનો આહ્વાન કરવું જરૂરી છે. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ. પરિવારમાં તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરવું જોઈએ. પૂજા રૂમની સફાઈ દર શનિવાર જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો. રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં. હંમેશા ધ્યાન રાખો, દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવો જોઈએ. તેનાથી સેહત અને સમુદ્રીને નુકસાન થાય છે. પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટેલા ગયેલા ખાટલા ઉપર, બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જા આવે છે. જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો તો કોશિશ કરો કે ડાઇનિંગ ટેબલ ગોળ હોવી જોઈએ. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંપલ અને બૂટનું ખોવાઈ જવું શુભ માનવામાં આવે છે. જ્યારે એવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તમારા ઘરનો બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીની મૂર્તિ બેસાડવાથી વસ્તુ દોષ દૂર થાય છે. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવો નહીં. તેને પૂજા કરવી જાણી જોઈએ. આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો તેની પૂજા કરવી જોઈએ. રાત્રે સૂતા હોય ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કંઈક સંભળાવવું, સપનાની અંદર ધન અથવા તો ભોજન સંભળાવવા, ભજન સંભળાવવા, તે પણ ભગવાનના તમારા પર આશીર્વાદ છે તેવા સંકેત છે. આપણા ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણીના પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય, તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે. રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ. રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. સૂતા પહેલા નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખો ફરવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે. ઘરમાં સવારે થોડો સમય માટે ભજન જરૂર વગાડવા જોઈએ. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો અવાજ આવતા જતા પગ ન અડે અને એ સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો. આનાથી તમારો ઘર
ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો, જેથી અમારા નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો આશા કરું છું કે આ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય. તો બધાને જય શ્રી કૃષ્ણ. આભાર.